हिंद जय भारत मित्रों। जय हिंद जय भारत। હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું એક્ઝામ ગુરુ ગુજરાત અને સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો આપ સૌને ખ્યાલ છે મુજબ હવે સાફલ્ય એજ્યુકેર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત પહોંચ્યું છે આપના ઘર સુધી, આપના મોબાઈલ ફોન સુધી। કારણ કે જે બાળકો પૈસાના અભાવે પોતાનું શિક્ષણ છે જ્યાં છોડી રહ્યા હતા એને ફરી વખત ઉજાગર કરવા માટે આવી ગયા છીએ અમે। અને ખાસ કરીને મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ ટેટ ટાટ સીસી આ બધી પરીક્ષાઓ હોવાની છે, સાથે ધોરણ 6 થી 10 ના આ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી જો અહીંયા લખેલું જ છે મિત્રો। આજે આપણો છે લેક્ચર નંબર 10, સાયન્સની સિરીઝ છે કન્ટિન્યુ શરૂ છે, બરોબર। સાયન્સની સિરીઝ છે કન્ટિન્યુ શરૂ છે, એની અંદર જીવ વિજ્ઞાન ભણી રહ્યા છીએ। 10મો લેક્ચર છે આપણો, જેની અંદર આપણે ભણવાનું છે આજે પ્રજનન તંત્ર પાર્ટ 1, બરોબર મિત્રો। ખાસ કરીને એક્ઝામ ગુરુ ગુજરાત આ કોન્ટેક્ટ નંબર આપ છે લઈ લેજો, લખી દઉં છું અહીંયા 87 587 339 આ નંબર સાથે છે અમારી સાથે તમે જોડાઈ શકો છો, તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો અને સાથે અમારા તમામ પ્લેટફોર્મ સાથે પણ છે તમે અહીંયા જોડાઈ શકો છો। તો મિત્રો વધુ છે એ આપણે ચર્ચા નથી કરવી અને આજનો લેક્ચર આપણે છે શરૂ કરીએ છીએ। લેક્ચર નંબર છે 10 અને 10મા નંબરના લેક્ચરની અંદર આજે આપણે પાર્ટ 1 જોવાનું છે અને એ છે પ્રજનન તંત્રનો પાર્ટ 1। મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધું છે આપણને પરીક્ષાઓની અંદર છે એ પૂછાય છે, ખાસ કરીને ધોરણ 8ની અંદર પણ આ બાબતો છે એ સમાવેશ કરવામાં આવેલી છે। ચલો મિત્રો વધારે સમય નથી લેવો, શરૂ કરીએ છીએ। તો ખાસ કરીને આપ બધા જોડાઈ જજો અમારા આ પ્લેટફોર્મ સાથે। ચલો સાહેબ, પ્રાણીઓમાં પ્રજનન તો પ્રાણીઓમાં જે પ્રજનન છે એની મુખ્ય બે રીત છે। કેટલી રીત છે? બે। એક છે લિંગી, બરોબર છે, અને બીજી છે અલિંગી પ્રજનન, બરોબર ને। સાથે સાથે વનસ્પતિમાં પણ તમને આ જ જોવા મળશે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। ચલો જોઈએ, જુઓ, નરજન્યુ અને માદાજન્યુઓના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય છે। અહીંયા આપણે તમને કીધું છે નરજન્યુ અને બીજું કીધું છે માદાજન્યુ। હવે જ્યારે મનુષ્ય માટેની વાત કરવામાં આવે તો નરજન્યુ એટલે શુક્રકોષ, કોણ છે? શુક્રકોષ। જ્યારે માદાજન્યુ એટલે અંડકોષ। આપણે આગળ છે આના વિશે હજી ભણશું, હમણાં આગળ આના વિશે છે આપણે ચર્ચા કરવાના છીએ। ચલો, તો આ તો ઠીક છે સાહેબ, ચલો કે ભાઈ પ્રજનન છે એના પ્રકાર, પણ આપણને પહેલા એ પ્રશ્ન થવો જોઈએ છે પ્રજનન એટલે શું? આ પ્રશ્ન છે તમને થવો જોઈએ। તો જુઓ ભાઈ, પ્રજનન એટલે બીજું કંઈ નથી તો કે વિશ્વનો દરેક સજીવ છે એ પોતાના જેવા સજીવો છે ઉત્પન્ન કરે છે। તો પોતાના જેવા નવા સજીવો, નવા સંતતિનું નિર્માણ કરવું એને શું કહેવાય? પ્રજનન કહેવાય। તો પોતાની જાતિનું અસ્તિત્વ જાળવી રાખવા નવી સંતતિનું નિર્માણ કરવું, જેને શું કહેવામાં આવે છે? તો કે જેને કહેવામાં આવે છે પ્રજનન। મિત્રો પ્રજનનના રીત મેં તમને કીધી, આ પ્રજનનની બે રીત યાદ રાખવાની છે। બીજી વસ્તુ કે પ્રજનન જે છે એ શું કામ કરવામાં આવે છે? તો કે પોતાની જાતિનું અસ્તિત્વ જાળવી રાખવા માટે। શેની માટે? પોતાની જાતિનું અસ્તિત્વ જાળવી રાખવા માટે। જો નરજન્યુ એટલે મેં તમને કીધું અહીંયા શુક્રકોષ છે મનુષ્ય માટે, અંડકોષ છે માદા માટે। ચાલો આગળ વધીએ છીએ। ઓકે, જો નર પ્રજનન તંત્ર પહેલા આપણે ભણવાનું, શું ભણવાનું છે? નર પ્રજનન તંત્ર, બરોબર છે। ચલો, મનુષ્યની અંદર બે વસ્તુ તમને ખબર છે, સ્ત્રી અને પુરુષ, નર અને માદા। તે પૈકીનું આપણે સૌથી પહેલા નર પ્રજનન તંત્ર જોશું। આના અંગો છે, આના શું છે? તો કે અંગો છે। શું છે? અંગો। ચલો, એમાં સૌથી પ્રથમ એક જોડ શુક્રપિંડની છે, બે શુક્રવાહિની અને એક શું છે? શિશ્ન છે, બરોબર। આ મેં ક્યાંયથી નથી લીધું ભાઈ, જીસીઆરટી છે, આ શું છે? જીસીઈઆરટી નું જ છે આ બધું, હો, બહારથી ક્યાંયથી આપણે લીધું નથી। તમામ પરીક્ષાઓ છે એના માટે ઉપયોગી બનવાનું છે। ચલો, શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરે છે। આ જે છે ને આ શુક્રકોષ છે તમારો, શું છે?
શુક્રકોષ, શુક્રકોષ. ચલો સાહેબ શુક્રકોષ છે, ઓકે સમજી ગયા. આ આગળનો જે ભાગ છે ને આનો આગળનો ભાગ આને શીર્ષ કહેવાય. શું કહેવાય? શીર્ષ. આગળનો જે આ ભાગ છે ને એને શીર્ષ કહેવાય. ઓકે. આ જે છે આ મધ્ય ભાગ છે. કેવો ભાગ છે? મધ્ય ભાગ. અને આ જે પાછળનો ભાગ છે આને પૂંછડી કહેવાય. શું કહેવાય? પૂંછડી. ક્લિયર છે? ડન છે? ચાલો હવે જો અહીંયા તમને કીધું છે એક જોડ શુક્રપિંડ. અહીંયા જો આગળ તમને આપેલું જ છે મેં, બરોબર. એક જોડ છે શું આવેલું છે? શુક્રપિંડ આવેલા છે, બરોબર. એક જે છે એ શું આવેલું છે? તમારી જે આ શુક્રવાહિનીઓ આવેલી છે અને એક છે એ શીર્ષના આવેલું છે. આગળ મેં આપેલું જ છે. જુઓ શુક્રકોષમાં એક શીર્ષ, જો અહીંયા મેં વાત કરી દીધી તમને શીર્ષ માટેની છે એ વાત મેં તમને અહીંયા કરી દીધી છે. આ શું છે? તો કે શીર્ષ છે. શું છે? શીર્ષ. પછી બીજું છે તો કે શુક્રકોષ આની અંદરથી ઉદ્ભવે. આ છે એનો પૂંછડીનો ભાગ, આ એનો મધ્યનો ભાગ. જો તમને પહેલેથી છે મેં ચર્ચા અહીંયા કરી દીધી છે. શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી આવેલી હોય છે. ચાલો પછી સાહેબ આગળ વધો આની અંદર. ઓકે. જો આની અંદરથી એક અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે, અગત્યનો છે, અને એને કહીએ છીએ ટેસ્ટેસ્ટેરોન. કયો અંતઃસ્ત્રાવ છે? ટેસ્ટેસ્ટેરોન. ચાલો શુક્રપિંડનું તાપમાન મનુષ્યના શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હોય. હવે આપણને ખબર હોવી જોઈએ સામાન્ય તાપમાન કેટલું છે? સામાન્ય તાપમાન તો આપણને ખબર હોય તો ખબર પડે. મનુષ્યનું સામાન્ય તાપમાન જે છે ને એ 37 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ? અથવા તો 98.5 ડિગ્રી ફેરનહીટ છે. 98.56 ડિગ્રી ફેરનહીટ જેવું છે. તો સામાન્ય રીતે કેટલું હોય છે? 37 ડિગ્રી કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય. કેવું હોય છે ભાઈ? આ નીચું હોય છે. આ યાદ રાખજો. આમાંથી ઉદ્ભવતો અંતઃસ્ત્રાવ કયો છે? તો કે ટેસ્ટેસ્ટેરોન. કયો છે? ટેસ્ટેસ્ટેરોન છે. ચલો આગળ વધીએ છીએ અહીંયાથી. મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ છે. આ યાદ રાખજો. આ એમપી વસ્તુ છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, બરોબર. મુખ્ય પ્રજનન અંગ, મુખ્ય પ્રજનન અંગ કયું છે? તો કે મુખ્ય પ્રજનન અંગ જે છે એ છે શુક્રપિંડ. કોણ છે? શુક્રપિંડ. આ શુક્રપિંડ જે છે ને આની 2 જોડ આવેલી હોય. કેટલી જોડ આવેલી હોય ભાઈ? તો કે ભાઈ 1 જોડ આવેલી હોય. 1 જોડ છે એટલે કેટલા શુક્રપિંડ હોય? તો કે ભાઈ 2 શુક્રપિંડ હોય. કેટલા શુક્રપિંડ હોય? 2 શુક્રપિંડ હોય. અને આની અંદરથી શું ઉદ્ભવે છે? મેં તમને આગળ વાત કરી એમ તો કે શુક્રકોષ ઉદ્ભવે. શું ઉદ્ભવે? શુક્રકોષ. બરોબર છે. આ વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાને રાખવાની. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવશે, બરોબર. ચાલો 13 થી 14 વર્ષની ઉંમરે છોકરા તરુણ અવસ્થા તરફ પ્રવેશે. હવે સામાન્ય રીતે છે ને પરીક્ષા જે જીસીઆરટી છે ને, જીસીઆરટી શું લખે છે ખબર છે? જીસીઆરટી. તો જીસીઆરટી ની અંદર 11 વર્ષ બાદ, કયા વર્ષ બાદ? 11 વર્ષ બાદ જે છે એ છોકરાઓ કઈ અવસ્થામાં પહોંચે છે? તરુણાવસ્થામાં પહોંચે છે. હવે બીજી વસ્તુ યાદ રાખવાની છે, આ તરુણાવસ્થા સમાપ્ત ક્યારે થાય? આ અગત્યનું છે. તરુણાવસ્થા સમાપ્ત. તો સમાપ્ત ત્યારે થઈ જાય જ્યારે આના પ્રજનન અંગોનો વિકાસ થઈ જાય. પ્રજનન અંગોનો સંપૂર્ણ વિકાસ થઈ જાય. શું થઈ જાય? સંપૂર્ણ વિકાસ થઈ જાય. ત્યારે શું થાય છે? તો કે ત્યારે આ તરુણાવસ્થા છે એ છોકરાઓની અંદર છે એ પૂર્ણ થાય છે, બરોબર. શુક્રપિંડ, શુક્રવાહિની, શિશ્ન, બરોબર છે. આ બધી વસ્તુ આ નર પ્રજનન તંત્રનો ભાગ છે. ચલો અહીંયા હું તમને આગળ છે એક સરસ મજાની સ્લાઇડની અંદર છે એ ટૂંકમાં સમજાવી દઉં છું. ચલો નર પ્રજનન તંત્ર શું બેટા? નર પ્રજનન તંત્ર. ચલો તો નર પ્રજનન તંત્ર તમે ભણ્યા. તો નર પ્રજનન તંત્રની અંદર શું યાદ રાખશો? તો આની અંદરના અંગો પહેલા યાદ રાખો. શું યાદ રાખો? આના અંગો યાદ રાખો, બરોબર. આના મુખ્ય કેટલા અંગ છે? 3 અંગ છે, બરોબર. મુખ્ય અંગ એક જ છે પણ આપણે યાદ છે 3 રાખવાના છે. કયા કયા? તો પેલું છે શુક્રપિંડ. કયું યાદ રાખશો? શુક્રપિંડ. ઓકે સાહેબ. બીજું શું યાદ રાખશો? તો કે શુક્રવાહિની. શુક્રવાહિની. ચાલો ડન છે સાહેબ. ત્રીજું શું યાદ રાખશો? તો કે શિશ્ન યાદ રાખશો. શું યાદ રાખશો? શિશ્ન. ઓકે. ચાલો હવે આની અંદર મુદ્દો બનાવો. મુખ્ય અંગ કયું છે? ચાલો મુખ્ય અંગ
મુખ્ય અંગ કયું છે? તો કે મુખ્ય અંગ છે શુક્રપિંડ. કોણ છે? શુક્રપિંડ. ચાલો ડન છે એટલી વસ્તુ. હવે જો આગળ સમજો, અહીંયા શુક્રપિંડ મુખ્ય અંગ છે અને આ શુક્રપિંડ જે છે આની અંદરથી શું ઉદ્ભવે છે? તો શુક્રકોષો ઉદ્ભવે છે. શુક્રકોષ ઉદ્ભવે છે. આ અગત્યની વસ્તુ છે અહીંયા આપણા માટે. ચાલો થઈ ગયું, ડન. હવે આ જે છે નર પ્રજનન તંત્રની અંદર અહીંયા આપણે બીજું શું યાદ રાખવાનું છે? તો બીજું ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની છે, જે પૈકી અહીંયા આપણે આગળ વાત થઈ ગઈ. તો અહીંયા યાદ રાખશું અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ. ચાલો, તો તમને ખબર હોવી જોઈએ નર પ્રજનન તંત્ર છે એની અંદર કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? તો એની અંદર થાય ટેસ્ટેસ્ટેરોન. ટેસ્ટેસ્ટેરોન. બરોબર છે. આ ટેસ્ટેસ્ટેરોનને હું બીજું શું કહી શકું? તો કે આ જ ટેસ્ટેસ્ટેરોનને બીજું નર પ્રજનન તંત્રની અંદર જે છે એ શું કહી શકો છો તમે? તો કે નર અંતઃસ્ત્રાવ છે એ તમે કહી શકો છો. આ કેવું છે? નર અંતઃસ્ત્રાવ. કેવો અંતઃસ્ત્રાવ કેવા છે ભાઈ? નર અંતઃસ્ત્રાવ પણ કેવા છે. ચાલો ડન છે સાહેબ. બીજું સાહેબ મુખ્ય અંગ તમને અહીંયા કીધું શુક્રપિંડ. શુક્રપિંડ માટે બીજી વસ્તુ યાદ રાખો તો કે સામાન્ય તાપમાન કરતા તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કેવું હોય છે? નીચું તાપમાન હોય. નીચું તાપમાન છે એ હોય છે. ચાલો ડન છે એટલી વસ્તુ. આ કોનું? તો કે શુક્રપિંડનું. કોની વાત છે? શુક્રપિંડના તાપમાનની વાત છે. ચાલો ઓકે સાહેબ. પછી સાહેબ આની અંદર અમારે બીજું કંઈ યાદ રાખવાનું હતું? તો કે હા, એક બે વસ્તુ જે છે એ બીજી પણ યાદ રાખવાની હતી. કઈ યાદ રાખવાની હતી? જો તમને કહી દઉં. તો કે અહીંયા આપણે છે અગાઉ વાત થઈ ગઈ એમ શું? તો કે આમાં છે છોકરાઓમાં તરુણાવસ્થા શરૂ ક્યારે થાય? સામાન્ય રીતે શરૂ થાય 11 વર્ષ છે. 11 વર્ષની ઉંમરે. બરોબર છે. અને બીજી વસ્તુ શું યાદ રાખવાની છે? તો કે પૂર્ણ ક્યારે થાય? શું યાદ રાખવાનું છે? પૂર્ણ ક્યારે થાય? તો કે પ્રજનન અંગનો વિકાસ થતા. પ્રજનન અંગોના વિકાસ સાથે. પ્રજનન અંગોના વિકાસ સાથે આ શું થઈ જાય છે? તો કે પૂર્ણ થઈ જાય છે. આ જેટલું ભેણા અહીંયા આપણે, બરોબર, આ જેટલું ભેણા એનો સાર મેં તમને અહીંયા લખી દીધો છે. બરોબર છે. ચલો સાહેબ, શુક્રપિંડની અંદર શુક્રકોષો હોય. ચાલો અહીંયા હું સાઈડમાં અહીંયા લખી દઉં તમને. શું હોય છે? શુક્રકોષો. આ શુક્રકોષો જે છે એ સામાન્ય રીતે કરે છે શું? તો કે શુક્રકોષો જે છે એ કેવા હોય છે? તો કે અહીંયા આવી રીતે આમ બરોબર. આ જે આગળનો ભાગ છે, આ આગળનો ભાગ શું છે? તો કે એનો શીર્ષનો ભાગ છે. કયો ભાગ છે? એના શીર્ષનો ભાગ છે. આ કયો ભાગ છે? મધ્ય ભાગ છે. કયો ભાગ છે? મધ્ય ભાગ. અને પાછળનો ભાગ છે એની પૂંછડી છે. શું છે? પૂંછડી છે. તો મિત્રો આ વસ્તુ છે ખાસ તમારે યાદ રાખવાની છે. આ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાની છે. કેમ યાદ રાખવાની છે? તો કે આ વસ્તુ તમને પરીક્ષાઓની અંદર પૂછાય છે, એટલા માટે તમારે આ યાદ રાખવાનું થાય છે. ચાલો ડન છે. ડન છે. એકદમ સહેલું, સરળ, મસ્તીનું છે. નર પ્રજનન તંત્રમાં એટલી વસ્તુઓ તમારે છે ખાસ કરીને યાદ રાખવાની છે. ચાલો ડન છે. આગળ વધીએ છીએ અહીંયાથી. ચાલો હવે આવે છે માદા પ્રજનન તંત્ર. હવે કયું પ્રજનન તંત્ર આવે છે ભાઈ? તો કે માદા પ્રજનન તંત્રની વાત છે. ચલો તો જુઓ અહીંયા શું છે? એક જોડ અંડપિંડ, એક અંડવાહિની. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આને શું કહેવાય? ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય. શું કહેવાય છે આને? ફેલોપિયન ટ્યુબ. બરોબર. શું કહેવાશે? ફેલોપિયન ટ્યુબ પણ કહેવાશે. કોને? અંડવાહીઓને. અને ગર્ભાશય. હવે જુઓ અહીંયા તમને કહી દઉં. જો આ શું છે તમારી? તો કે અંડપિંડ છે. બરોબર છે. આ સામાન્ય રીતે અંડવાહિની છે. અને આ જે ભાગ છે આખો આ ભાગ, બરોબર, એ ગર્ભાશયના ભાગ તરીકે છે એ ઓળખાય છે. તો તમારે અહીંયા અંગોની અંદર મુખ્ય 3 અંગ. પેલામાં કેમ આપણે યાદ રાખતા હતા? નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રની અંદર કયા 3 રાખ્યા હતા યાદ? તો કે શુક્રપિંડ,
શુક્રપિંડ, શુક્રવાહિની અને ત્રીજી વસ્તુ યાદ રાખી હતી શિશ્ન. તો એમ અહીંયા છે આ ત્રણ યાદ રાખવાનું છે, અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય. બરોબર, અંડવાહિની યાદ રાખજો, એને ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય. એને શું કહેવાય છે? ફેલોપિયન ટ્યુબ. બરોબર. અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય. ચાલો, અહીંયા શુક્રપિંડમાં શું ઉત્પન્ન થતું હતું તમને યાદ હોવું જોઈએ. શુક્રપિંડમાં છે શુક્રકોષ ઉત્પન્ન થતા હતા. શું ઉત્પન્ન થતા હતા? શુક્રકોષ. જ્યારે અહીંયા અંડપિંડમાં કયા કોષ ઉત્પન્ન થાય છે? અંડકોષ. મેં આગળ પણ તમને કહી દીધું છે. ચાલો, નરજન્યુ અને માદાજન્યુ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે નરજન્યુ જે છે એ કોણ છે? આપણા શુક્રકોષ છે. કોણ છે? શુક્રકોષ છે. શુક્રકોષ. જ્યારે માદાજન્યુ જે છે એ કયા છે? તો કે અંડકોષ છે. કોણ છે? અંડકોષ છે. ચાલો, એટલી વસ્તુ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે, ફેલોપિયન ટ્યુબ, અંડવાહિની. ચલો, માદામાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. બરોબર, આ બે અંડપિંડ છે, પણ આમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થાય છે? ફક્ત એક અંડકોષ. એક અંડકોષ શું થાય છે ભાઈ? તો કે મુક્ત થાય છે. ફક્ત ને ફક્ત કેટલા અંડકોષ મુક્ત થાય છે? એક અંડકોષ મુક્ત થાય છે. બરોબર છે. ચાલો, તો આ જે અંડકોષ મુક્ત થાય એટલે રક્તસ્રાવ થાય છે. બરોબર, જેને આપણે શું કહીએ છીએ? રક્તસ્રાવ પણ કહીએ છીએ. રક્તસ્રાવ. તો જો અહીંયા રક્તસ્રાવ વિશેની પૂરતી માહિતી તમને આપેલી છે. પ્રથમ વખત ઋતુસ્રાવ આવે, બરોબર, તેને રજો દર્શન કહેવાય. શું કહેવાય છે? રજો દર્શન છે એ કહેવાય છે. ગર્ભાશય એ લગભગ એક ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. અહીંયા જો તમને એક અલગ મુદ્દો છે, શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. અંતઃસ્ત્રાવમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. 10 થી 12 વર્ષની ઉંમરે છોકરીઓમાં તરુણાવસ્થા આવે. યાદ કરો છોકરાઓમાં તો કે ભાઈ 13 થી 14 વર્ષ. સામાન્ય રીતે જીસીઆરટી લખે છે 9 થી 10 વર્ષ. કેટલા વર્ષ છે? 9 થી 10 વર્ષ. અને ટૂંકમાં છોકરાઓ કરતા 1-2 વર્ષ અગાઉ છે આની અંદર શરૂ થઈ જાય છે. 40 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ છે બંધ થઈ જાય છે, જેને રજો નિવૃત્તિ કહે છે, મેનોપોઝ કહે છે. શું કહે છે? મેનોપોઝ છે એ કહેવામાં આવે છે. ચલો, જો અહીંયા હું તમને છે સામાન્ય રીતે એક વસ્તુ છે છેલ્લે લખીશ. ચાલો, સ્ત્રીઓમાં મૂત્રમાર્ગ અને જનન માર્ગ એકબીજાથી સ્વતંત્ર હોય છે. સ્ત્રીમાં ગર્ભધાન સમય 280 દિવસ, 40 અઠવાડિયા કે પછી 9 મહિના હોય છે. આ ત્રણેય એક જ છે હો ભાઈ. આ ગર્ભધાન સમય જે છે, ગર્ભધાન સમય આ ત્રણેય એક જ છે. શું? તો કે 280 દિવસ કયો તમે, 40 અઠવાડિયા કયો, 40 અઠવાડિયા કે પછી 9 મહિના કો. આ બધું કેવું છે? તો કે ભાઈ એક જ છે. આ બધું કેવું છે? એક જ છે. નિષ્ણાંતને ગાયનેકોલોજિસ્ટ કહેવાય. ગાયનેક આપણે જેને કહીએ સારવાર માટે લેપ્રોસ્કોપી, એટલે કે માતા પ્રજનન તંત્રને લગતી કોઈ સારવાર છે તો એને આપણે શું કહીએ છીએ? લેપ્રોસ્કોપી. પુરુષમાં નસબંધી તમે શબ્દ સાંભળ્યો છે જેને તમે વાસ્ક્ટોમી કહો છો. સ્ત્રીઓમાં કુટુંબ નિયોજન છે, જેમાં હિસ્ટેરોલોજી ગર્ભાશય કાઢી નાખવી, ટ્યુબેક્ટોમી જે અંડવાહિની છે કાપી નાખવી એને કહેવામાં આવે છે. બરોબર છે. ચાલો, હું તમને અહીંયા સામાન્ય રીતે હવે છે ને એક અલગ સ્લાઇડની અંદર સરસ મજાની રીતે સમજાવું. ચાલો, બહુ સરસ રીતે છે ને બધા સમજજો હો. ચાલો, અહીંયા આપણે હવે વાત કરવાની છે સ્ત્રી પ્રજનન તંત્ર. કોની વાત કરવાની છે? સ્ત્રી એટલે કે માદા પ્રજનન તંત્ર. કયું પ્રજનન તંત્ર છે? માદા પ્રજનન તંત્ર. ચાલો, માદા પ્રજનન તંત્ર છે. આની અંદર સૌથી પહેલા અંગોની વાત કરો. ચાલો, સૌથી પહેલા શેની વાત કરો? અંગોની વાત કરો. ચાલો, કેટલા અંગો છે ભાઈ? તો કે 3 અંગો છે. કેટલા અંગો છે? 3. સાહેબ કયા 3 અંગો? આ તમને મેં કહી દીધું આગળ, તેમ છતાં અહીંયા છે આપણે એના વિશે છે થોડી ઘણી વાત કરીએ છીએ. તો સાહેબ 3 અંગોમાં કયા 3 અંગો આવશે? જુઓ, સૌથી પહેલું આવશે અંડપિંડ. શું આવશે? અંડપિંડ. બીજું સાહેબ? તો
તો બીજું આવશે અંડવાહિની, અંડવાહિની। ત્રીજું તો કે ત્રીજું આવશે ગર્ભાશય। ત્રીજું શું આવશે તો કે ગર્ભાશય। હવે તમને ખબર હોવી જોઈએ, મેં હમણાં આગળ જ કીધું એમ કે ભાઈ અહીંયા અંડવાહિની તમે ફેલોપિયન ટ્યુબ કહો છો। શું કહો છો? ફેલોપિયન ટ્યુબ પણ કહો છો, બરોબર છે। એટલે આ વસ્તુ પણ યાદ રહેવી જોઈએ। ચલો અંગોની વાત થઈ ગઈ, ઓકે સાહેબ। ચાલો હવે અહીંયા જે છે અંડકોષ જે છે, આ અહીંયા અંડપિંડ છે, આનું મુખ્ય અંગ છે। અંડપિંડ શું છે? અંડપિંડ તો કે ભાઈ મુખ્ય અંગ છે, મુખ્ય અંગ સાહેબ। અંડપિંડ છે, આની અંદરથી એક કોષ નીકળે છે। આ કયા કોષ છે તો કે અંડકોષ છે। કયા કોષ છે સાહેબ? અંડકોષ છે। ચલો ડન થઈ ગઈ સાહેબ આ વાત। હવે આગળ અમને કયો નવી વસ્તુ, તો તમને ખબર હોવી જોઈએ, મેં આગળ જ કીધું આમાંથી સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ બરોબર। આમાંથી સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ યાદ રાખજો, ઇસ્ટ્રોજન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન। ચલો સામાન્ય રીતે સાહેબ હવે મારે વાત કરવાની છે તરુણાવસ્થાની, હવે લખી દઉં છું તરુણાવસ્થા, તરુણાવસ્થા। સામાન્ય રીતે કેટલા વર્ષ તો કે 9 થી 10 વર્ષ, 9 થી 10 વર્ષની ઉંમરે શરૂ થાય અને પૂર્ણ ક્યારે થાય તો કે 19 વર્ષે। કેટલા વર્ષે પૂર્ણ થાય છે ભાઈ? 19 વર્ષે પૂર્ણ થાય છે પુરુષોમાં। એટલે કે આપણે યુવકોમાં, તરુણોમાં જોયું હતું કે ભાઈ છોકરાઓમાં આપણે જોયું હતું કે ભાઈ જ્યારે પ્રજનન અંગનો વિકાસ થાય ત્યારે પૂર્ણ થઈ જાય, પણ અહીંયા એવું હોતું નથી। ઓકે સાહેબ। ચલો બીજું આપણે શું શું ભણ્યા હતા તો જોઈ લો। બીજી આપણે વાત કરી હતી આની અંદર કે ભાઈ રક્તસ્રાવ, આમાં શું થાય છે? દર મહિને એક અંડપિંડમાંથી, બરોબર, કોઈ પણ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે। શું મુક્ત થાય છે? અંડકોષ મુક્ત થાય છે। હવે અહીંયા ધ્યાન રાખજો, આનો સમયગાળો તમને જીસીઆરટી માં આપેલો છે। દર કેટલા દિવસે? દર 28 દિવસે, દર 28 દિવસે। ભાઈ પહેલાના સમયમાં છે ને આ બધી માન્યતાઓ બહુ અઘરી હતી, રૂઢ હતી એકદમ, પણ હવે સમાજ ધીમે ધીમે છે બધાને સ્વીકારતો થયો છે, બરોબર, બધું સમજે છે, એટલે આ વસ્તુ યાદ રાખજો। ચાલો તો અહીંયા કહું છું આ અંડકોષ મુક્ત થાય, સૌ પ્રથમ ઋતુસ્ત્રાવ આવે। ઋતુસ્ત્રાવની વાત કરીએ તો પ્રથમ ઋતુસ્ત્રાવ જે છે અહીંયા યાદ રાખજો, પ્રથમ ઋતુસ્ત્રાવ અને એક અહીંયા લખું છું અંતિમ, પૂર્ણ થાય અંતિમ ઋતુસ્ત્રાવ। હવે સામાન્ય રીતે આની ઉંમર છે યાદ રાખવાની, તમને પરીક્ષાઓની અંદર પૂછે છે। ચલો પ્રથમ ઋતુસ્ત્રાવ 9 થી 10 વર્ષની ઉંમરે, 9 થી 10 વર્ષે અથવા તો 10 થી 11 વર્ષે, અંતિમ 45 થી 50 વર્ષે। હવે આના નામ તમને પૂછાય છે, નામ તમને છે પરીક્ષાની અંદર પૂછાય છે। પ્રથમ ઋતુસ્ત્રાવ જે આવે એને રજો દર્શન કહેવાય। શું કહેવાય છે? રજો દર્શન। અંતિમ ઋતુસ્ત્રાવ જે આવે એને કહેવાય છે રજો નિવૃત્તિ। શું કહેવાય છે? રજો નિવૃત્તિ, જેને બીજા કયા નામે ઓળખાય છે તો મેનોપોઝના નામે ઓળખાય છે। કયા નામે? મેનોપોઝ। કયા નામે ઓળખાય છે? મેનોપોઝ। આ પરીક્ષાઓની અંદર છે એ પૂછાઈ ગયું છે। ચલો મિત્રો આટલી વસ્તુ ડન થાય છે। આની અંદર કોઈ વસ્તુ હોય બીજી કઈ યાદ રાખવાની તમારે છે નહીં। ચલો ગર્ભાશયની થોડીક વાત કરી લઈએ। કોની વાત કરી લઈએ? ગર્ભાશય। સામાન્ય રીતે સ્ત્રીઓમાં ગર્ભાશય છે એના 3 સમય છે, બરોબર, એટલે 3 સમય એટલે યાદ રાખવાના છે આપણે। કયા 3? તો કે ભાઈ કાં તો એ 280 દિવસ અથવા 40 અઠવાડિયા અથવા 9 મહિના, બરોબર। આ ત્રણેય એક જ વસ્તુ છે। ઓપ્શનમાં તમને છે ત્રણેય વસ્તુ આપે તો તમને ખબર પડવી જોઈએ। ચાલો બરોબર છે, ત્રણેય છે એકનું એક જ, તે કાંઈ અલગ છે નહીં। ચલો ડન છે મિત્રો, આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે। પછી એક બે નાની વાત કરી લઈએ। એક પુરુષોમાં નસબંધી છે। પછી છે તો કે ગર્ભાશયની કોથળી કાઢવી।
અને અને ત્રીજી વસ્તુ અહીંયા હું લખી દઉં છું તમને, અને એ છે અંડવાહિની કાપવી. એ શું છે? અંડવાહિની કાપવી. આ ત્રણેયના નામ તમે યાદ રાખજો ખાસ, કારણ કે પરીક્ષાઓની અંદર છે પૂછાય છે. ચાલો અહીંયા હું તમને લખી દઉં છું, આ ત્રણેયના નામ હું તમને છે લખી દઉં છું. ચાલો, દાખલા તરીકે અંડવાહિની કાપવી, બરોબર છે, તો એને આપણે શું કહીએ છીએ? નસબંધીને શું કહીએ છીએ? ગર્ભાશયની કોથળી કાઢવી એને શું કહીએ છીએ? તો નસબંધી વાસેક્ટોમી કહેવામાં, વાસેક્ટોમી. પછી ગર્ભાશયની કોથળી કાઢવી આને શું કહેવામાં આવે? તો કે હિસ્ટેરેક્ટોમી. અને છેલ્લે અંડવાહિની કાપવી અને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. મિત્રો આ વસ્તુ છે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની. જો અહીંયા આપણે જે ભણ્યા ને ભાઈ, આ બધી વસ્તુ મેં ત્યાં છે એ લઈ લીધી છે. ડન છે? ચાલો, આ જે વસ્તુ છે આ ત્રણેય આ કુટુંબ નિયોજન માટે છે. શેના માટે છે? કુટુંબ નિયોજન. ચલો હવે સાહેબ આની વાત કરી લઈએ તો કે માદા પ્રજનન તંત્ર છે, તો આના એક્સપર્ટ એટલે કે સ્પેશિયાલિસ્ટને શું કહેવાય? તો ગાયનેકોલોજિસ્ટ. શું કહેવાય છે? ગાયનેકોલોજિસ્ટ કહેવાય છે, બરોબર છે. લેપ્રોસ્કોપી આની સારવાર કઈ છે? સારવાર યાદ રાખજો, લેપ્રોસ્કોપી આની સારવાર કઈ છે? કે ભાઈ લેપ્રોસ્કોપી. ચાલો ડન છે મિત્રો. આ એટલી વસ્તુ છે તમારે ખાસ કરીને આની અંદર છે યાદ રાખવા. મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આની બહાર તમને કોઈ પ્રશ્ન પૂછાશે નહીં, બરાબર. ખૂબ સરસ મજાની રીતે જેટલું શક્ય બને એટલું સરળ કરીને મેં તમને આપી દીધું છે અહીંયા. એટલે ખાસ આ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે, અને આમાંથી જ પરીક્ષાની અંદર છે એ તમને પૂછાવાનું છે. એટલે ખાસ કરીને મિત્રો ઝડપથી બધાય મળીને છે આનો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. ખાસ કરીને મિત્રો નંબર આપી દઉં છું તમને એક 87587339. આ નંબર ઉપર આપ છે મેસેજ કરીને અમારા તમામ પ્લેટફોર્મ સાથે જે જોડાઈ શકો છો ખાસ કરીને, બરોબર છે. કારણ કે હવે કોઈ પણ પ્રકારનો આપણે રૂપિયો લીધા વગર છે તમને છે ભણાવવાના છે. આજનો જે આપણો આ લેક્ચર છે, લેક્ચર 10મો, કેટલામો લેક્ચર છે? આ 10મો લેક્ચર છે, બરોબર. ખાલી જીવ વિજ્ઞાન 4-5 ટોપિક થયા છે, 10 લેક્ચર થઈ ગયા છે. આપણે ડિટેલમાં બધું ડિટેલની અંદર કરવાનું છે, એકો એક વસ્તુ. ભલે જીવ વિજ્ઞાનની અંદર 30 લેક્ચર થાય, આપણને કોઈ પ્રશ્ન નથી, બરોબર. ધીમે ધીમે નાનું દરરોજ ભણશું, 1 by 1 ભણશું. હજી આગળ આપણે ફલન ને એવું બધું આની અંદર ભણવાનું છે, IVF ટેકનોલોજી ભણવાની છે, બરોબર. ઘણું બધું આની અંદર હજી દેડકાનું જીવન ચક્ર કેટલું આની અંદર હજી ભણવાનું છે. પણ મિત્રો તમને જે અહીંયા કરાવવામાં આવે છે GCRT જેવું જ, કારણ કે 6 થી 10ના ધોરણના બાળકો જોતા હશે, તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોતા હશે, તો આ એટલું તમારા માટે માદા પ્રજનન માટે ઇનફ છે, બરોબર મિત્રો. તો ખાસ કરીને આ વિડીયોને તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર છે. જો મોસ્ટલી બધી બાબતો છે આપણે અહીંયા આવી ગઈ છે. જો માદા પ્રજનન તંત્રની વાત કરી લીધી, આપણે બધી વાત છે એ કરી લીધી છે. તો ખાસ કરીને આજે તમને નંબર આપ્યો છે, આ નંબર ઉપર આપ મેસેજ કરી શકો છો, બરોબર. આ બધી તૈયારી છે એકદમ ફ્રીમાં કરાવવામાં આવે છે, બરોબર. એકદમ કેમાં કરાવવામાં? ફ્રીમાં. ટેલિગ્રામ ચેનલ ને બધું જોઈન કરી લેજો, જ્યાં તમને છે એ કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે, બરોબર. કારણ કે ડેઈલી કરંટ અફેર આવે છે, ન્યૂઝ અપડેટ આવે છે, આર્ટિકલ આવે છે, કરંટ અફેરની વાત આવે છે, જ્યાં પછી મેઇન્સ માટેના પ્રશ્નો આવે છે, પછી નવી અપડેટો, પેપર સોલ્યુશન, લેક્ચર પીપીટી, આ બધું તમને અહીંયા છે મળી જવાનું છે. તો ખાસ કરીને બધા મિત્રો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ છે જોઈન કરી લેજો. અને આવી જ રીતે આ તો ખાલી સાયન્સની વાત છે ભાઈ, હજી તો આપણે સાયન્સ ભણીએ છીએ, આગળ તો હું મેથ્સ શરૂ કરવાનું છું, મેથ્સ, પછી સાથે સાથે SS પણ શરૂ કરીશું, બરોબર મિત્રો, જે તમને પરીક્ષાઓની અંદર ખૂબ કામમાં આવશે. તો મિત્રો આ બધી મહેનત તમારા માટે છે, તો ઝડપથી છે એ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, વિડીયોને લાઇક કરી દેજો. અને જો તમને વિડીયો ગમતો હોય તો અમારી ટીચિંગ મેથડ કેવી લાગે છે એ વાત કરજો, કન્ટેન્ટ કેવું લાગે છે એની પણ વાત કરજો. જો ખાલી તમને પીપીટી ભણાવી દેવું એવું નથી હો ભાઈ. હા, તમે અહીંયા જુઓ તો આ એટલાની અંદરથી બધી વસ્તુ આવી ગઈ ભાઈ, આની બહાર કઈ છે કાંઈ છે નહીં, બરોબર. જો અહીંયા તમને મેં નર પ્રજનન તંત્ર પણ કીધું, બરોબર છે મિત્રો. તો ખાસ કરીને આ બધા વિડીયો છે એને તમારે છે એ ખૂબ પ્રેમ આપવાનો છે. 10 લેક્ચર થયા છે,
જે નવા જોડાયા છે એ 10 જોઈ નાખો, પછી જોઈન થઈ જાઓ. આવું જ કન્ટેન્ટ એકદમ કન્ટેન્ટ ફ્રીમાં છે ભાઈ, કોઈ ફી છે નહીં. ઝડપથી છે બધાય જોડાઈ જજો. ક્લિયર છે મિત્રો? મળીએ છીએ આવનારા લેક્ચરમાં. હજી આનો પાર્ટ 2 આવશે, બરોબર? આનો શું આવશે? પાર્ટ 2 આવશે. કારણ કે એટલે અત્યારે રાખું છું, કારણ કે આમાં 2 પાર્ટની જરૂર તો ન પડે, પણ છેલ્લા 2 દિવસથી છોકરાઓ સાથે પ્રવાસમાં એમાં જવાનું હતું એટલે થોડુંક આમ થાક જેવું લાગે છે. પણ કંઈ વાંધો નહીં, આપણે છે લેક્ચર તો કન્ટિન્યુ જ રાખવાનો છે અને જ્યાં સુધી જીવ વિજ્ઞાન ચાલે ત્યાં સુધી આપણે લઈ જવાનું છે. બધા ટોપિક મારો પૂરતો પ્રયત્ન એ હશે ટેટ 2ના વિદ્યાર્થીઓ, પીએસઆઈ કોન્સ્ટેબલ ને બધા વિદ્યાર્થીઓને છે અહીંયાથી જે આપણે કર્યું એમાંથી પ્રશ્નો પૂછાય અને મને વિશ્વાસ છે કે ત્યાંથી પૂછાશે. તો ઝડપથી ચેનલને છે લાઈક કરી દેજો, બરોબર મિત્રો? મળીએ છીએ આવતા લેક્ચરમાં. તેથી મસ્ત રહો, મજામાં રહો, સ્વસ્થ રહો, તૈયારી કરતા રહો. આવતા લેક્ચરમાં લેક્ચર નંબર 11 પાર્ટ 2 પ્રજનન તંત્ર મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.